નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ. ધોરાજીના ભાંડેર ગામે વાડીએ વીજ વાયર બદલાતી વેળાએ પીપળિયા ગામે રહેતા યુવાનું વીજ શોક લાગતા મોત થયું હતું. બનાવની પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીના પીપળિયા ગામે રહેતા વિશાલ વાઘેલા નામના યુવકનું ગઈ તારીખ 5/9/2025ના રોજ ભાંડેર ગામે વાડીએ વીજ કરંટ લાગતા મોત થયું હતું. જે અંગે યુવાનના પિતા દીપકભાઈ વાઘેલા દ્વારા પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ઉપલેટામાં ઈસરા ગામે બસ સ્ટેન્ડ ચોક નજીક રહેતા અને પોતાના નામની જ પેઢી ધરાવનાર સાગર ચંદ્રવાડિયા નામના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં હેલ્મેટ, પ્લાસ્ટિકના મોજા, સેફ્ટી બૂટ સહિતના સલામતીના સાધનો આપ્યા વગર કામ કરાવી જીવલેણ બેદરકારી દાખવવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ જીઆરડીમાં સભ્ય છે અને છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં 2 પુત્ર છે. ત્યારે તેમના મહેશભાઈ મહિડાનો ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે વિશાલને ઇલેક્ટ્રિક શોક લાગ્યો છે અને તમે ભાંડેર ગામે આવો, જેથી તેઓ ભાંડેર ગામે દોડી ગયા હતા. બાદમાં માલુમ પડ્યું હતું કે તેમનો પુત્ર વિશાલ અહીં વાડીએ થાંભલા પર ચડી સર્વિસ બદલવાની કામગીરી કરતો હતો. ત્યારે ઉપરથી 11 kVની વીજ લાઇન અને હળવા દબાણવાળી વીજ લાઇન પસાર થતી હોવાથી તેને વીજ શોક લાગતા તે અહીં બેભાન હાલતમાં પડ્યો હતો. બાદમાં 108 મારફત હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારે બનાવ અંગેની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જય હિન્દ, જય ભારત.